રાંદેર વિસ્તારમાં સૂર્યાકૃતિ એપાર્ટમેન્ટનો છજ્જાનો ભાગ પડી જવાની ઘટના બની હતી। રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। રહેવાસીઓને જાણ થતા રહેવાસીઓ દ્વારા ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી રહેવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। રાંદેરના ઋષભ 4 રસ્તા પાસે સ્થિત દિવાળીબાગ હોલ નજીક આવેલા સૂર્યાકૃતિ એપાર્ટમેન્ટમાં સોમવારે બપોરે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। 67 વર્ષીય સુરેશ ટેલર, તેમની પત્ની 62 વર્ષીય નૈનાબેન અને 36 વર્ષીય પુત્ર ભાવિન ઘરમાં હાજર હતા ત્યારે તેમના ફ્લેટની બાલ્કનીનો ભાગ તૂટી ત્રીજા માળની બાલ્કની પર થઈને નીચે પડ્યો હતો। જોરદાર અવાજ સાથે બાલ્કનીનો ભાગ તૂટી પડતા રહીશો ગભરાઈ ગયા હતા અને તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી ત્રણેય લોકોને સલામત બહાર કાઢ્યા અને જોખમ ઊભું કરતી બાલ્કનીના કાટમાળને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। ફ્લેટ ખાલી કરાવ્યા બાદ સમગ્ર બિલ્ડિંગને ચકાસી ઇન્સ્પેક્ટર દ્વારા કબજો લેવાયો હતો। આ ઘટનાએ ફરી એકવાર જૂની બિલ્ડિંગોની દયનીય હાલત સામે લાવી છે અને પ્રશ્નો ઊભા કર્યા છે કે આવું ક્યાં સુધી ચાલશે। પણ મોરાભાગા ફાયર સ્ટેશનને દિવાળીબાગ પાસે એક રેસિડેન્સી બિલ્ડિંગનો આગળનો સ્લેબનો ભાગ પડેલો એવો કોલ મળેલો હતો। કોલ મળતાની સાથે જ આપણે ઘટના સ્થળે આવી ગયા હતા અને તપાસ કરતાં ઉપરના માળ પર આગળ જે બહાર ગેલેરીનો ભાગ ખરો ને તેનો ભાગ જર્જરિત હતો અને તે સ્લેબ ધડાશય થઈ ગયો હતો। ચેક કરતાં કોઈને જાનહાનિ કે નુકસાન થયું નથી અને ઘરના ભાગનું ઘણું નુકસાન થયું છે। અંદર બી એ લોકોના સ્લેબનો અમુક ભાગ પડી ગયો છે। આ ઘટનામાં તો સદનસીબે કોઈ જાનહાનિ ટળી હતી, પરંતુ જે રીતે શહેરમાં બિલ્ડિંગોના સજ્જા, સ્લેબ અને બાલ્કની તૂટી પડવાના બનાવો સામે આવી રહ્યા છે તે એક ચિંતાજનક વિષય છે। વર્ષો જૂની અને જર્જરિત અવસ્થામાં પહોંચી ગયેલી બિલ્ડિંગો હવે રહેવાસીઓ માટે જ જોખમ બની રહી છે। સમય રહેતા તંત્રએ આવા મકાનોની સમીક્ષા કરીને પગલાં લે તો આવનારા દિવસોમાં ભવિષ્ય વધુ ભયજનક બની શકે છે।